શ્રી મોદી સાહેબને કહેવા માંગુ છું કે આપને છે ને દેશ મૂકીને જવું ન પડે, બરાબર? આજે આજના આપણા યુવા પેઢી નાગરિકો જેને તમે મારકુટ કરી છે, બરાબર, એ લોકોનો અમે ન્યાય માંગીને જ રહેશું અને અમે આ યુવાનોમાં સાથે છીએ. આમ આદમી પાર્ટી તરફથી પદ્મિનીબા વાળા અને આજે દેશની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દરેક જગ્યાએ દરેક ખૂણામાં તમને લોકો આજે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. કોઈક ને કોઈક બાબતને લઈને કોઈના ને કોઈના સમર્થનમાં વિરોધ પણ કરતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં લોકો વિરોધ કરવા ઉતરે, પોતાનો અવાજ ઉઠાવવા માટે ઉતરે છે અને તરત જ પોલીસ દ્વારા એમની અટકાયત કરી લેવામાં આવે છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટમાં. આમ આદમી પાર્ટીના નેતા પદ્મિનીબા વાળાની અટકાયત કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે દેશની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે યુવાનો એ વિરોધ પર ઉતરી રહ્યા છે, યુવાનો લાઠી ખાઈ રહ્યા છે, ટીયર ગેસના સેલ એમના પર છોડવામાં આવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે, ત્રીજી તરફ રાજકીય પાર્ટીઓ પણ વિરોધ કરી રહી છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રાજકોટમાંથી એક બાબત સામે આવી છે કે જ્યાં જે નીટનું પેપર લીક છે એની જે કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે વિરોધ કરવા માટે ઉતર્યા હતા એ વિદ્યાર્થીઓની અટકાયત થતાં પદ્મિનીબા વાળા મેદાને આવ્યા અને પદ્મિનીબા વાળાની પણ અટકાયત કરી લેવામાં આવી છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. ખાલી સપોર્ટ માટે. હા, મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો એમાં રાજકોટમાં પ્રોટેસ્ટ શરૂ થાય તે પહેલા ડિટેન કરવામાં આવ્યા. શું કહેશો, કેવી રીતે જોયું? એ હું બીજું કાંઈ નથી જાણતો. 10-12 કલાક કેવી રીતના ભણતર કર્યું છે. હું મોમેડિયન છું. મેં બધાયથી આગળ વધીને અમે એમ કીધું દીકરા દીકરીમાં ફરક નથી રાખવો, બધાયની હારે હાલવું છે. મેં એને ભણાવી. હવે ભણાવવાનો ટાઈમ આવ્યો, રીનીટ આપી. હવે એને એ લાઈન જ મૂકી દીધી છે. હાલો એક મિનિટ ઉપર ક્યાં કે મહિલા પોલીસ આવી જાવ. તમે ખાતી આજે તમારા બાળકો છે, તમે આમ કરશો, તમારા બાળકો નીકળી તમારા બાળકો નીકળી એકદમ બેન તમને પૂછું, અમારા બાળકો તમે એકદમ અધિકાર જ નથી ને કોઈનું. આજે અમારા છોકરા છે, બાળક છે, કાલ બધા ના છે સાહેબ. પણ ઉભું રહેવાનું એવો પરિપત્ર છે કે ઉભા ન રહી શકી સાહેબ. તમે સીધા ડિટેન કરો છો બધાને. થોડીક તો સાહેબ સાજા સાહીના વિરોધમાં તમે બધા આવો. તમે દેશ માટે જ છો સાહેબ. આ દેશ માટે આવી રીતે લાકડી લાગે છે, છોકરાઓને મારવામાં આવે છે, ગેસ ગોળા છોડવામાં આવે છે. તમે બધાનો હક છે દેશ બચાવવાનો સાહેબ. તમે જ બધાની અટકાયત કરો છો, ડિટેન કરો છો સાહેબ. સાત સરકારની દેવાની બદલે બસ એટલું જ કહું છું કે જ્યારે એકવાર જે આપણે જલિયાવાળા બાળ હત્યાકાંડ જે હતું એનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ જંતર મંતરમાં છે. જંતર મંતરમાં તો હું જઈ શકું એમ નથી, પણ અહીંયા એક વિદ્યાર્થી તરીકે આ બાજુ તો અત્યારે બધા પ્રોટેસ્ટ માટે આવ્યા છે, કારણ કે દિલ્હીમાં છોકરાઓને ઠોર માર માર્યા છે, બરોબર. હવે એથી વધારે હું કાંઈ ન કહી શકું. આ સરકાર બહુ જ પોલીસ તમને ડિટેન અત્યારે જે બોલે છે મીડિયામાં એને ડિટેન કરી રહી છે, કેટલું વ્યાજબી છે? સ્ટુડન્ટને મારવું એ વ્યાજબી લાગતું નથી મારા હિસાબ પ્રમાણે. એટલે પ્લીઝ તમે અત્યારે રહેવા દો, કારણ કે જો બીક છે, પોલીસની બીક લાગી રહી છે કે તમને લઈ જશે? બીક લાગી રહી છે. હક નથી કોઈને આંદોલન કરવાનો? હક તો બધાને છે, પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે આપણે છે ને દેશ મૂકીને જવું ન પડે, બરાબર? આજે આજના આપણા યુવા પેઢી નાગરિકો જેને તમે મારકુટ કરી છે, બરાબર, એ લોકોનો અમે ન્યાય માંગીને જ રહેશું અને અમે આ યુવાનોમાં સાથે છીએ. આમ આદમી પાર્ટી તરફથી પદ્મિનીબા વાળા અને યુવાનોને અમને પૂરેપૂરો સપોર્ટ છે. જેવી રીતે યુવાનોને માર્યા છે, લાકડીને ધોકા વડે, મોદી સાહેબ આપણે છે ને
પેલા પકડવાની રીત હોય કઈ મૂકો અમે કઈ ગુંડાગર્દી છીએ બરોબર એટલે યુવાનોને કહેવા માંગુ છું તમે લાસ્ટ સુધી લડજો અમે તમારી સાથે છીએ બરોબર અમે તમારી સાથે છીએ મૂકો તો પેલા નીચેથી ભાગ હું કઈ છું આતંકવાદી છું આતંકવાદી છું પેલા પકડવાની મારી જો સાડી આડી સાહેબ શ્રી મોદી સાહેબ ને કહેવા માંગુ છું કે આપને છે ને દેશ મૂકીને જવું ન પડે બરાબર આજે આજના આપણા યુવા પેઢી નાગરિકો જેને તમે મારકુટ કરી છે બરાબર એ લોકોનો અમે ન્યાય માંગીને જ રહેશું અને અમે આ યુવાનોમાં સાથે છીએ આમ આદમી પાર્ટી તરફથી પદ્મિનીબા વાળા અને યુવાનોને અમને પૂરેપૂરો સપોર્ટ છે જે રીતે યુવાનોને માર્યા છે લાકડીને ધોકા વડે મોદી સાહેબ આપણે છે ને પેલા મુકતા લડીશું પેલા પકડવાની રીત હોય કઈ મુકા અમે કઈ ગુંડાગર્દી છીએ બરોબર એટલે યુવાનોને કહેવા માંગુ છું તમે લાસ્ટ સુધી લડજો અમે તમારી સાથે છીએ બરોબર અમે તમારી સાથે છીએ મુકા તો એ ઉપર ચલા નીચેથી ભાગ આય આપણે લડીશું હું કઈ છું આતંકવાદી છું આતંકવાદી છું પેલા પકડવાની મારી જો સાડી આડી એકો એકને ઉઠપડતા ઉતરાવી નાખે મારી સાડી છે ચલો ભાઈ વાગી જાય તમે જોઈ શકો છો સરકાર મુર્દાબાદ સરકાર મુર્દાબાદ સરકાર મુર્દાબાદ સરકાર મુર્દાબાદ સરકાર મુર્દાબાદ આ જે વિરોધ છે નીટનો તેમને કેવી હું કઈ બોલ્યો હોય તો બરોબર છે પછી તમને કોઈને કઈ કીધું કાળા કે ધોળા મને મારું પાટલું મૂકી મારી આબરૂ જો મારી આબરૂ તમે કાઢો મારું પાટલું મૂતરી ગયું મારી આબરૂ કાઢી પોલીસ વાળા મારું પાટલું મૂતરી ગયું મારી આબરૂ કાઢી પોલીસ વાળા આ તાનાશાહી નહીં આને નાગાશાહી કહેવાય આને નાગાશાહી કહેવાય વિરેન્દ્ર શાસ્ત્રી મુર્દાબાદ મુર્દાબાદ સરકાર મુર્દાબાદ સરકાર મુર્દાબાદ સરકાર મુર્દાબાદ અરે ના વાંધો નહીં આ બાજુ હટો આને લઈ લો ઠીક આને ખેંચી તમે અહીંયા લોકોને સાંભળ્યા, પદ્મિનીબા વાળાને પણ સાંભળ્યા, અને હવે ક્યાંક ને ક્યાંક દેશમાં તો પરિસ્થિતિ, અને ખાસ કરીને હાલ દિલ્હીની જો વાત કરવામાં આવે, દિલ્હીમાં તો 3 મોરચે વિરોધ ચાલી રહ્યો છે. જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓ, બીજી તરફ રાહુલ ગાંધી, અને ત્રીજી બાજુ બોર્ડર ઉપર ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક તંત્રએ જવાબ આપવો પણ જરૂરી બન્યો છે. આ જે તમામ પરિસ્થિતિ સર્જાઈ છે એને લઈને પણ જવાબ આપવો પડશે. અને બીજી તરફ ગુજરાતમાંથી પણ હવે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો રસ્તા ઉપર વિરોધ કરવા ઉતરી રહ્યા છે તો એમની અટકાયત કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.